હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે એસએલપી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથોન જે સબ્જેક્ટ આવે છે એસએલપી, એના આજે આપણે વાત કરવાના છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ ની અંદર પૂછાતા હોય છે અને જીટીયુ ની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થવાના છે એવા યુનિટ નંબર 4 અને 5. આ બંને યુનિટના આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં યુનિટ નંબર 1, 2 અને 3 અપલોડ કરી દીધા છે. આજે આપણે યુનિટ નંબર 4 અને 5 જે બંનેના ભેગા હું વિડીયો એ તમને આપી છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંથી પ્રોવાઈડ કરું છું, જે જીટીયુમાં 32 માર્ક્સના પૂછાય છે. ઓકે, તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ આપણા સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક લેક્ચર્સ વિથ વિડીયો લેક્ચર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે વાત કરીએ યુનિટ નંબર 4 જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની વાત કરી લઈએ. તો યુનિટ નંબર 4 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા મેં પ્રોવાઈડ કર્યા છે, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. આ તૈયાર થઈ ગયા પછી હું તમને સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ કરીશ, પણ પહેલા જે લોકો માર્ક્સ લાવવા માંગે છે, પાસ થવા માંગે છે, એ લોકો પહેલા બધા જ ક્વેશ્ચન કરી લેશે. તો જેથી સુપર 30 ક્વેશ્ચન આમાંથી જ આવવાના છે, આના બહારના કોઈ ક્વેશ્ચન આવવાનું નથી, એટલે સુપર 30 આમાંથી જ આવશે. ઓકે, અને બીજું કે પાયથોનના આપણે પ્રોગ્રામ મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ જરૂર છે કે નહીં, મને ફટાફટ કોમેન્ટ કરી આપશો. જો વધારે કોમેન્ટ આવશે તો આપણે મોસ્ટ આઈએમપી પાયથોનના પ્રોગ્રામને પણ આપણે વિડીયો તમારા સાથે શેર કરીશું. તો ફટાફટ મને કોમેન્ટ કરશો તો જેથી મને આઈડિયા આવે કેટલા વિદ્યાર્થી મિત્રોને પાયથોનના પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ છે. જરૂર હોય તો મને લખજો. પાયથોન પ્રોગ્રામ માટેનો એક વિડીયો બનાવો, એક કોમેન્ટ કરશો તો હું ફટાફટ તમારા માટે પાયથોન પ્રોગ્રામના વિડીયોઝ પણ બનાવી દઈશ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ અ પ્રોગ્રામ ફોર પ્રિન્ટ એન્ડ પબ્લિક સિરીઝ સમજાવવાની છે. ઓકે, આખી સિરીઝ માટે એક પ્રિન્ટ કરતો એક સમજાવવાનો છે. પછી લિસ્ટ આઉટ ફંક્શન ફોર ડેટ ટાઈમ મોડ્યુલ. ઓકે, એના પછી એડવાન્ટેજીસ છે ફંક્શનના એડવાન્ટેજીસ સમજાવવાના છે. હાઉ ટુ ક્રિએટ ફંક્શન ઇન પાયથોન, ફંક્શન કઈ રીતના ક્રિએટ થાય છે, હાઉ ટુ ક્રિએટ ઇન ફંક્શન. ઓકે, લિસ્ટ આઉટ મેથેમેટિકલ ફંક્શન વિથ એક્ઝામ્પલ, 7 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં વિથ એક્ઝામ્પલ પૂછી શકે છે. એના પછી લિસ્ટ એની 6 બિલ્ટ ઇન ફંક્શન ઓફ પાયથોન, કોઈ પણ 6 તમારે બિલ્ટ ઇન ફંક્શન જે છે પાયથોનના એ સમજાવવાના છે. ક્લિયર, ખાસ ધ્યાન રાખજો. પછી એક્સપ્લેન રેન્ડમ મોડ્યુલ ઓફ પાયથોન વિથ એક્ઝામ્પલ પૂછેલો છે, એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. 4 અને 7 માર્ક્સમાં વિથ એક્ઝામ્પલ એનો પ્રોગ્રામ પણ ઇન્ક્લુડ થતો હોય છે. ઓકે, એના પછી વાત કરીએ ક્રિએટ યુઝર ડિફાઇન મોડ્યુલ વિથ સિમ્પલ ફંક્શન ફોર ફાઇન્ડિંગ ધ એરિયા ઓફ સ્ક્વેર, સર્કલ એન્ડ રેક્ટેંગ્યુલર, એટલે કોઈ પણ વ્યક્તિ સર્કલનો એરિયા શોધવા માટે, રેક્ટેંગ્યુલર હોય, ટ્રાયેંગલ હોય, એનો એરિયા શોધવા માટેનો પણ પ્રોગ્રામ પૂછી શકે છે. એ વસ્તુ ધ્યાન રાખવાની છે. એના ફોર્મ્યુલાસ તમને આવડવી જરૂરી છે. ઓકે, એના પછી એક્સપ્લેન યુઝર ડિફાઇન ફંક્શન ફોર પાયથોન વિથ એક્ઝામ્પલ બતાવવાનું છે. મોસ્ટ આઈએમપી છે યુનિટ નંબર 4 માટે. પછી એક્સપ્લેન મેથ મોડ્યુલ ફોર પાયથોન વિથ એક્ઝામ્પલ, એના વિથ એક્ઝામ્પલ તમારે બતાવવાના છે. અને ક્રિએટ યુઝર ડિફાઇન મોડ્યુલ વિથ સિમ્પલ ફંક્શન ફોર એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. તો આ 10 ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ નંબર 4 માટેના. 10 ક્વેશ્ચન ખાસ થઈ જવા જોઈએ. પછી એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ પેકેજ, પેકેજ શું છે, હાઉ ટુ ક્રિએટ એન ઇમ્પોર્ટન્ટ પેકેજ એન્ડ એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ, એના એક્ઝામ્પલ સાથે બતાવવાનું છે. એટલે વિથ એક્ઝામ્પલમાં તમને હાઉ ટુ ક્રિએટ અલગથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે. વોટ ઇઝ અ પેકેજ એ અલગથી 3 માર્ક્સમાં પણ ક્વેશ્ચન પૂછી શકે છે. આખો ક્વેશ્ચન એક્સપ્લેન પેકેજ કીધું હોય 7 માર્ક્સમાં તો ઇન ડિટેલ તમારે બતાવવું પડે છે. એમાં એક્ઝામ્પલ પણ બતાવવો જરૂરી છે. એના પછી વાત કરીએ વોટ ઇઝ અ રિક્વેશન, એક્સપ્લેન ધ વિથ એક્ઝામ્પલ. પછી એક્સપ્લેન ફંક્શન, એક્સપ્લેન કરવાના જે ફંક્શન 3 એ 4 માર્ક્સમાં તો 7 માર્ક્સની અંદર પણ આપેલા હોય છે. 4 માર્ક્સની અંદર 3 આપેલા છે તો અલગ અલગ સમજાવવાના રહેશે. ક્લિયર. ઓકે, એના પછી વાત કરીએ ડેવલપ અ પ્રોગ્રામ
ટુ પ્રિન્ટ એ ડેટ ફોર ધ ઓલ સન્ડે ઇન ગિવન યર. કોઈ પણ આપણને યર આપી દીધું છે, એમાંથી તમારે કોઈ પણ સન્ડે શોધે, સન્ડેની જગ્યાએ મંડે આવે, ફ્રાઈડે આવે, કોઈ પણ વસ્તુ આવી શકે છે, ડેટા ચેન્જ થઈ શકે છે. એના પછી લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ પ્લોટ્સ ઇન મેટ્રોપોલિસ, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ, એટલે વિથ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. તો યુનિટ નંબર 4 માટે આ બધા જ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર આપેલા છે, પ્લસ વિડીયો લેક્ચર દ્વારા પણ સમજાવવામાં આવી દીધેલા છે ઈચ એન્ડ એવરી ટોપિક. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. સુપર 30 ક્વેશ્ચન પણ એની અંદર પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, તો ત્યાંથી પણ તમે તૈયારી કરીને મેળવી શકો છો. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 ની અંદર વાત કરીએ તો લિસ્ટ આઉટ વેરિયસ ફાઇલ એક્સેસ મોડ્સ એન્ડ એક્સપ્લેન ઈચ ધેમ. દરેક વસ્તુ સમજાવવાની છે. પછી લિસ્ટ આઉટ ફંક્શન ફોર રાઇટિંગ ફાઇલ ઓપરેશન એન્ડ એક્સપ્લેન ઈચ. દરેક વસ્તુ તમારે એને સમજાવવાની છે. પછી એક્સપ્લેન બિલો સ્ટ્રિંગ ફંક્શન. નીચેના સ્ટ્રિંગ ફંક્શન તમારે બધા સમજાવવાના પૂછી શકે છે. 4 અથવા 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે, તો એના બધા જ વસ્તુ સમજાવવાની પૂછી શકે છે. પછી એક્સપ્લેન ફોલોવિંગ સ્ટ્રિંગ ફંક્શન વિથ એક્ઝામ્પલ બતાવવાનું પૂછી શકે છે. એક્સપ્લેન અબાઉટ સ્ટ્રિંગ ફંક્શનના બધા જ ફંક્શન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ પણ ફંક્શન આવી શકે છે. ઈચ એન્ડ એવરી ફંક્શન તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. એના પછી છે હાઉ ટુ એક્સેસ સ્ટ્રિંગ એલિમેન્ટ યુઝિંગ ઇન્ડેક્સ ઓપરેટર, એક્સપ્લેન ઇટ વિથ એક્ઝામ્પલ. એના એક્ઝામ્પલ સાથે બતાવવાનો છે. અને આ આઉટપુટ તમારે આપેલું છે એનો પાયથોન કોડ રેડી કરવાનો છે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે ડેવલપ અ પ્રોગ્રામ ધેટ reduce text file and calculate the average word length and sentence length in file. જે કોઈ ફાઇલ આપી છે એના વર્ડની અને એના ફાઇલની તમારે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો, એ બંનેની તમારે ફાઇલ જે છે એ ફાઇલના તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો. એક પણ ક્વેશ્ચન તમારો રહી છૂટી ના જાય, એ ક્વેશ્ચન ધ્યાન રાખીને કરવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન કરી લો એટલે તમારું આખું એસએલપી રેડી થઈ જશે. એસએલપીમાં 1 2 3 અને આજે 4 અને 5, 1 2 3 પહેલા મેં આગળ અપલોડ કરી દીધા છે. આજે 4 અને 5 અપલોડ થઈ ગયા છે. હવે આપણે સુપર 30 ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરીશું. કેટલા વિદ્યાર્થી મિત્રોને સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે? જે વિદ્યાર્થી મિત્રોને સુપર 30 ક્વેશ્ચન ની રિક્વાયર હોય એ મને કોમેન્ટમાં સુપર 30 ક્વેશ્ચન લખીને મોકલશે. જેટલી કોમેન્ટ વધારે હશે એટલો વિડીયો ફાસ્ટ તમારા સમક્ષ આવી જશે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ બીજો પ્રોગ્રામ જરૂર હોય તો પ્રોગ્રામનું પણ મને કોમેન્ટ કરશો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જય હિન્દ, જય ભારત.